હેલો મિત્રો, મારું નામ અજય મારું નામ કૃષ્ણ અને તમે જોઈ રહ્યા છો બી બી યાત્રી. યાત્રી. તો બી યાત્રી પર તમને જોવા મળશે ગુજરાત અને વર્લ્ડના હિડન પ્લેસીસ, ફૂડ અને સુંદર સુંદર પ્લેસીસ. તો તમે પણ ફરવાના શોખીન હો તો અમારી સાથે બી યાત્રીમાં જરૂર ને જરૂર તમે જોઈન થશો. આજે આપણા વિદ્યાર્થી સવારમાં મોર્નિંગ રિવર રિવરફ્રન્ટથી અમે લોકો જઈએ છીએ અમારી નેક્સ્ટ લોકેશન. One eternity later. હેલો મિત્રો, તો અમે જઈએ અમારી નેક્સ્ટ લોકેશન પર. બહુ શરમ આવે છે. સવારનો બહુ જ વરસાદ પડે છે, સો અત્યારે માંડ થોડોક તડકો નીકળ્યો છે. દેટ્સ વાય અમે બપોર પછી નીકળીએ છીએ. તો બતાવું તમને નેક્સ્ટ લોકેશન. તો અમે પહોંચી ગયા છીએ અમારી લોકેશન પર. આ છે સાબરમતી આશ્રમ. અહીંયા ટોટલ સાબરમતી આશ્રમનો મેપ આપેલો છે અને જે લોકોને ચાલવામાં તકલીફ પડે છે એમના માટે વ્હીલચેરની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. પૂરું સાબરમતી આશ્રમ અમે તમને બતાવીએ. તો ચલો. અહીં એન્ટ્રી બિલકુલ ફ્રી છે. તમારે કોઈ પણ જાતની ટિકિટ લેવાની જરૂર નથી. પૂરો પરિસર એકદમ હરિયાળીમાં લીલોછમ છે. બીકોઝ અત્યારે ચોમાસાની સિઝન છે, એવું છે. ધેટ્સ વાય. रोज एवरीडे 1 आवर धागा बनाएंगे और 6 महीने में हमारा साल का रिक्वायरमेंट ऑफ धागा हम बना सकते हैं. ये सभी चरखा ये મ્યુઝિયમમાં ખાદીનું કાપડ બનાવવા માટેના ચરખાઓ ગોઠવેલ છે. આ છે પંજાબનું ચરખા. રાજસ્થાનથી પણ ચરખાઓ આવેલા છે. મોટા ચરખા છે અને આ બધા જ ખાદી એટલે કે રૂમાંથી ચરખામાંથી બનાવેલા બધા જ દોરાઓના ડેમોન્સ્ટ્રેશન અહીં મૂકેલા હોય છે. आंदोलन रोखणार नाही, उलट ते वर्गाच्या वेगानं खेड्या पाड्यात पोहोचलं. एक गांधी लाखो भारतीयांमध्ये दिसायला लागले. गांधीजींच्या धर्मारागाचे भर जसजसे वेगळे होत होते तसतसं ब्रिटिश सत्तेला આશ્રમનું નામ એટલે પડ્યું કેમ કે અહીંયા આ આશ્રમ છે એ સાબરમતી નદીના કિનારે છે. તમે સાબરમતી નદી પણ જોઈ શકો. સાબરમતી આશ્રમની પાછળ સાબરમતી નદી વહે છે.
ગાંધીજીએ ખાસ કરીને આ જગ્યા એટલે પસંદ કરી હતી કેમ કે આ જગ્યા જેલ અને કબ્રસ્તાનની નજીક છે. દેટ્સ વાય એમનું એક સત્યાગ્રહીનું જીવન એવું હોવું જોઈએ, આ બંનેમાંથી કોઈ એક જગ્યાએ જ એમનું જીવન પૂરું હોવું જોઈએ, એવું એક ગાંધીજી. આ છે મ્યુઝિયમ. ગાંધીજીએ અહીંયા આપણા જીવનમાં જે કંઈ પણ કર્યું એમના વિશે એમણે એમના હાથે બધા લેટર્સ લખેલા છે. ગાંધીજી અને કસ્તુરબા અહીંયા 1918થી 1930 સુધી રહ્યા હતા અને તેમણે એમના ઘરનું નામ હૃદયકુંજ આપ્યું હતું. જો કે હાલ અત્યારે તેનું રિનોવેશન કામ શરૂ છે, તો અમે તમને અંદરથી નહીં બતાવી શકીએ. આ છે વિનોબા ભાવેની કુટીર અને મીરા કુટીર. ગાંધીજી સાથેના સત્યાગ્રહો અહીંયા છે. રવિન્દ્રનાથ ટાગોર આજની આ યાત્રા અહીં પૂર્ણ થાય છે. ગાંધી આશ્રમમાં આવીને એક અલગ જ શાંતિનો અનુભવ થયો, જ્યાં કોઈ ભીડ નથી, કોઈ દેખાડો નથી, બસ સિમ્પ્લિસિટી અને સત્યની એક અલગ જ ઉર્જા છે. બાપુએ અહીંયા જે રસ્તો બતાવ્યો એ આજે પણ આપણને પ્રેરણા આપે છે. તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર જણાવજો. નેક્સ્ટ તમારે કઈ પ્લેસ જોવી છે તે મને કમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા જ બીજા સુંદર પ્લેસની મુલાકાત તમને થઈ શકે. બાય.